हेलो गुड मॉर्निंग सीताराम बधाઈને આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કરીએ પહેલાં હું તમને એક વિડીયો બતાવવા જઈ રહી છું એક એવા વ્યક્તિને મળવા જઈ રહી છું કે જેમની જોડે હજી સુધી મેં ક્યારેય ફોન ઉપર વાત નથી કરી ખાલી એને આપણા વિડીયો જોયા છે ડેઈલી રૂટીન વિડીયો રોજ જોવે છે બેન અને વિડીયો જોઈ અને હા પ્રશ્નો એમને હતા તો એ બધા પ્રશ્નો એને કોમેન્ટમાં પૂછતા અને હજી પણ પૂછે છે અને એવી રીતના કરી બેને વિડીયો જોઈ અને એમને ઘણો બધો ટૂંકમાં ફાયદો થયો છે તો આજે હું તમને બેનને જ મળાવીશ આપણે એમના મોઢે જ સાંભળશું કે એને કેટલો ફાયદો થયો છે અને કાલે મેં વાત પણ કરી હતી કે બેનનો વિડીયો આવી ગયો છે પણ એડિટ કરવાનો મને ટાઈમ નહોતો એટલે આજે એનો વિડીયો આપણે લીધો છે આપણી ચેનલમાં અને પહેલાં તો ખૂબ ખૂબ આભાર બેન તમારો તમે વિડીયો મોકલો એના માટે આ એક આપણે ટૂંકમાં સેવાનું કાર્ય કરી રહ્યા છીએ અને એમાં જો આવા પ્રોત્સાહન મળે એવા વિડીયો આપણે મૂકીએ તો લોકો પ્રેરાય વધુને વધુ લોકો આ સિસ્ટમ સાથે જોડાય એને પણ બધાને ફાયદો થાય તો એટલા માટે જ ખાસ કરીને હું કહું છું કે જે લોકોને ફાયદો થયો હોય ને એ લોકો નાનકડો એવો વિડીયો ખાલી બનાવી અને મને મોકલે તો એના માટે શીતલબેન તમે વિડીયો મોકલ્યો એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર બેન તો ચાલો આપણે બધા સાથે મળી અને શીતલબેનને સાંભળીએ. નમસ્તે, હું રાજકોટથી તલસાણિયા શીતલબેન વાત કરું છું. મને થાઇરોઇડ છે, વેરિકોસ વેઇનનો પ્રોબ્લેમ છે, કોલેસ્ટ્રોલ છે. હું જ્યારે ડૉક્ટરને બતાડવા ગઈ ત્યારે મને ડૉક્ટરે કહેલું કે તમે હવે 6-7 કિલો વજન ઉતારીને બતાડવા આવજો. હું વિચારતી હતી કે હું કેવી રીતે વજન ઉતારીશ. ત્યાં મને એક જાગુબેનનો વિડીયો જોવા મળ્યો એટલે મેં એ વિડીયો જોયો. યુટ્યુબમાં મને જાગુબેનનો વિડીયો આડો આવ્યો એટલે મેં જોયો તો મને એમ થયું કે લાવ હું આ સિસ્ટમ ફોલો કરું. અત્યારે હું જાગુબેને બતાવ્યા પ્રમાણે સિસ્ટમ ફોલો કરું છું. સવારે ઉઠીને 3 પોઝિશનમાં એનિમા લઉં છું, ત્યારબાદ 6 કલાક નિર્જળા ફાસ્ટિંગ કરું છું. ત્યાર પછી હું થાઇરોઇડની દવા લઉં છું. આ થાઇરોઇડની દવા હું લઉં છું. 1 કલાક થાઇરોઇડની દવા લીધા પછી હું કાંઈ નથી લેતી. ત્યારબાદ હું ગ્રીન જ્યુસ નાસ્તામાં લઉં છું. ત્યાર પછી હું સલાડ અને ફ્રૂટ લઉં છું. રાત્રે આ કોલેસ્ટ્રોલની દવા લઉં છું. મારું વજન પહેલાં 97 કિલો હતું, અત્યારે 11 કિલો વજન ઓછું થઈ ગયું છે. 86 કિલો વજન છે મારું અત્યારે. મને શરીર હળવું ફીલ લાગે છે. કોલેસ્ટ્રોલમાંય સારું લાગે છે. વેરિકોસ વેઇનમાં નસો જે ફૂલાયેલી હતી એ પાતળી થઈ ગઈ છે. જાંબલી હતી પગમાં, મારી નસો જાંબલી થઈ ગઈ હતી એ પણ હવે મૂળ પોઝિશનમાં આવી ગઈ છે. ગ્રીન થઈ ગઈ છે નસો, પગની નસો. મને સારું લાગે છે, હળવું ફીલ થાય છે. જાગુબેન આપણા માટે ઘણી મહેનત કરે છે. આપણને એનીમાં પોટ, ગયણા, નળી એક્સ્ટ્રા જોતી હોય તો એ બધું કુરિયર કરે છે. આપણને આપણા સવાલોના જવાબ આપે છે. આપણી પાછળ ઘણી મહેનત કરે છે. મને સારું લાગે છે તો હું એવું ઈચ્છું છું કે તમે લોકો પણ આ સિસ્ટમ ફોલો કરો. જાગુબેન આપણા માટે ઘણી મહેનત કરે છે. હું જ્યારે વજન કાંટા ઉપર ઊભી રહું છું ત્યારે મને હાશ થઈ જાય છે, અંતરના આશીર્વાદ નીકળી જાય છે. આંગળી ચીંધ્યાનું પણ પૂન છે. કહેવાય છે ને કે જાગુબેનને અંતરના આશીર્વાદ છે. જાગુબેનનો ખૂબ ખૂબ આભાર. જાગુબેન આપણા માટે ભગવાન છે. તો પ્લીઝ શીતલબેન એટલી બધી ઊંચી મને ન બેસાડો, મને છે ને જમીન ઉપર જ રહેવા દો. છે લોકોને ટૂંકમાં જેટલી પણ ઉપયોગી થાવ એટલી ઉપયોગી થાઈશ, જેટલું મારાથી બનશે એટલી બધી કોશિશ કરીશ કે તમને લોકોને ફાયદો થાય. તમારા રોગમાંથી તમને 50% તમારો 11 કિલો વેટ લોસ થયો છે તો એ જો તમને કેટલી મજા આવે છે. તમારા લોકોનો સાથ સહકાર, સપોર્ટ, લાગણી છે એ બધું સાચું, એ બધું માથા ઉપર ચડાવું પણ મને ભગવાનનો દર જ જો ન આપો પ્લીઝ. અને તમારા અંતરના આશીર્વાદ જે મળે છે ને બસ એ જ મારા માટે ખૂબ કિંમતી અનમોલ વસ્તુ છે. આ તમારા આશીર્વાદ છે ને એનાથી વિશેષ બીજું કંઈ છે જ નહીં. કારણ કે આશીર્વાદ અને દુઆ છે ને મેળવવી બહુ અઘરી છે. તો બસ એ તમે લોકો મારી પર જે વરસાવો છો ને, જેનો વરસાદ થઈ રહ્યો છે ને એના માટે હું ખૂબ 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 ખુશ છું. અને ભગવાનને પ્રાર્થના કરીશ કે બસ આવા ને આવા સારા કાર્યો મારા હાથે કરાવે અને તમારા લોકોનો મને બધાનો સાથ સહકાર અને સપોર્ટ જોશે તો પ્લીઝ આપણે બધા સાથે મળી અને આ કાર્યને આગળ વધારશું. અને તમારા બધાનો લાગણી, સાથ સહકાર અને પ્રેમ જોઈ અને ખરેખર હરખના આંસુ આવી જાય છે આંખમાં કે ના ખરેખર તમે લોકો મને સાથ સહકાર આપો છો. બસ હવે
સારું ચાલો, જય સિયારામ. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 9:15 અને આપણે વ્લોગની શરૂઆત કરી છે. દીવાબત્તી થઈ ગયા, ફળિયા બળિયા ધોવાઈ ગયા, કપડાં ધોવાઈ ગયા, એ બધું કામ પતી ગયું છે. અને નૈત્રીબેન જો હજી ઉઠ્યા હમણાં. સારું હાલો, તો પહેલાં છે ને હું બનાવી નાખું નાળિયેરનું દૂધ કાઢી નાખું અત્યારમાં વહેલું, પછી ફ્રીજમાં રાખી દઉં અને પછી બધા વાસણ સાફ થઈ જાય. તો ચાલો આજે આપણે નાળિયેરનું દૂધ બનાવશું. સૌથી પહેલાં નાળિયેરના ટુકડા કરી નાના નાના અને મિક્સરમાં નાખવાના. પછી એમાં જરૂર મુજબ પાણી નાખી અને ક્રશ કરતું જવાનું, અને વચ્ચે વચ્ચે જરૂર લાગે તો જોતું જવાનું, અને ફરી પાછું ઘૂંટડો પાણી નાખતું જવાનું, અને એકદમ પીસાઈ જાય ત્યાં સુધી પીસવાનું. અને પછી આપણે જે ગળ્યું છે એમાં પાણી નાખી આવી રીતના સાફ કરી અને ગાળી લેવાનું છે ગળ્યામાં. સરસ મજાનું આપણું નાળિયેરનું દૂધ તૈયાર છે. અને ફ્રૂટ સલાડ બનાવવું હોય તો એમાં આપણે ગોળ નાખવાનો અને બધું ફ્રૂટ નાખી દેવાનું. અને ત્યાર પછી મેં આ ખજૂરનું કામ લઈ લીધું. અને ખજૂરને પણ છે ને હું ક્યારેય ધોયા વગર નથી લેતી. આવી રીતના છૂટો પાડી એક એક પેસી નોખી કરી અને ધોઉં, કારણ કે એમાંય બહુ કચરા અને ડૂચા અને બધું હોય. એટલે ધોઈને પછી ચાયણામાં નાખી દઉં પાણી નીતરવા. જો નૈત્રીન પપ્પા બે ગામમાં ગયા નાઈ ધોઈને. નૈત્રી માટે નાની ટોપડીમાં ભાત બનાવી નાખ્યા. પછી આ મસ્ત મજાના સ્પ્રાઉટ થઈ ગયા છે તૈયાર, અને પાણી નીતરવા મૂકી દીધું છે. એમાંથી ધોઈને પાંદડા પણ ધોવાઈને પાણી નીતરવા મૂકી દીધું છે. હું તો તમને કહું ને કે હું છે ને સવારમાં ઉઠી અને આ બધા કામ સવારમાં જ પતાવી દઉં. જો માંડવી ધોવાની હોય, પાંદડા ધોવાના હોય, કે પછી નાળિયેરનું દૂધ કાઢવાનું હોય. અત્યારે તો હું રાત્રે જમું છું ને 30-40%, એટલે મારે કામ હળવું છે ટૂંકમાં. એટલું મારે કંઈ કામ નથી હોતું. બાકી જ્યારે હું સાવ રો ફૂડ ઉપર હતી ને ત્યારે તો આખો દિવસ તો હું કાઢી નાખું, પણ રાત્રે છે ને મને ઈચ્છા થાય બધી આમ ચટાકેદાર ખાવાની. એટલે હું માંડવી છે ને આવી રીતના પલાળી ફણગાવી અને એની ચાટ બનાવું. પછી કાચી ભેળ બનાવું, કાચા પૌવા બનાવું, કાચા ભરેલા ભીંડા છે, ભરેલા ટમેટા છે, એટલી બધી રેસીપી બનાવતી અને રાત્રે મસ્ત પેટ ભરીને ખાતી, એન્જોય કરતાં. એટલે તમારા લોકોએ છે ને આવી રીતના કરવું, સવારમાં ઉઠી અને નાળિયેરનું દૂધ, નાળિયેરનું, અને એમાંથી તમારે દૂધ કેળા કરવા હોય તો એ થઈ જાય, ફ્રૂટ સલાડ થઈ જાય એમાંથી અને એમાંથી અડધું દૂધ કાઢી અને એમાં થોડુંક પાણી ને લીંબુ ને છાશનો મસાલો અને ધાણા ભાજીને બધું નાખી દો ને તો એ છાશેય થઈ જાય. એટલે મારે આખા દિવસનું ટૂંકમાં એમ કહું ને, હું સવારમાં બધું કરી નાખતી. પછી આખો દિવસ કંઈ રસોઈ તો મારે કરવાની હોય નહીં, ન સવારે નાસ્તો હોય કે ન બપોરે હોય. છેક રાત્રે નૈત્રીન પપ્પા જમતા તો એના માટે ખાલી એક માટે હું રસોઈ કરતી. બાકી મારે આખો દિવસનું ડેઈલી રૂટીન મારે સવારથી જ નક્કી થઈ જતું. એટલે તમે લોકો પણ આ રીતે કરી શકો. વહેલા ઉઠીએ એટલે આપણે આપણું કરી લેવાનું, પછી ભલે આખો દિવસ આપણે બીજાનું કરવાનું હોય. પણ પછી જ્યારે આપણને ભૂખ લાગે ને ત્યારે આપણું તૈયાર ન હોય ને ત્યારે આપણે શું થાય ખબર, કે આ લઈને થોડુંક આ ખાઈ લો, થોડોક નાસ્તો કરી લો. પણ ઓલું આપણું તૈયાર હોય ને તો આપણે બીજું ખાવાની ઈચ્છા જ ન થાય. ટૂંકમાં એમ કહું કે આપણે જો દૂધ કેળાનું બનાવીને બાઉલ ભરીને રાખ્યું હોય તો એક વાટકો દૂધ કેળા પી લીધા ને તો આપણું પેટ ભરાઈ ગયું. આપણને ટૂંકમાં બીજું ખાવાની ઈચ્છા ન થાય એમ. એટલે આ રીતે તમે બધું બેલેન્સ કરી શકો. સારું ચાલો, મળીએ પછી. હવે રાતે આવશે છે હું લઈ આવ્યા બધી. શું બતાવો ને. તારા માટે ફોરથી થાય તો ફૂલ. અરે વાહ, થેન્ક યુ દીકા. લે તારે ફૂલ નાખવું છે, નાખી દો માથામાં. જામ નખાય, ઊભી રહે છે. અરે વાહ, જોઈએ કબાટમાં જોઈએ, જા અરીસામાં જા. જો આ બધું ફ્રૂટ લઈ આવ્યા નૈત્રીન પપ્પા ફ્રૂટ સલાડમાં નાખવા માટે. તરબૂચ છે, પછી લીંબુ, આમાં ચીકુ, કેળા, સફરજન, દાડમ, અરે આમળા ને કાતરા બે. અહીંયા આમળા મરી ગયા. આ પાછું ક્યારેક મળે, ક્યારેક ન મળે. ભાવ તો છે પણ આપણે મળી ગયા એ સારું કહેવાય. હાલો તમે ફ્રૂટ સુધાર દો, ફ્રૂટ સલાડમાં નાખી દો. ત્યાં હું જ્યુસ બનાવી. આજે આમળા મળી ગયા તો એના પપ્પા આમળા લઈ આવ્યા. પણ ક્યારેક મળે, ક્યારેક ન મળે. ક્યારેક પાલક ક્યારેક ખારી હોય, ક્યારેક હાવ જોયા જેવી ન હોય. કા ક્યારેક તો હાવ એમ થાય કે આ કેમ ખાવી, હાવ કચકચી ગયેલી. એટલે હવે ટૂંકમાં પછી શિયાળામાં તો બધું સરસ આવશે. એટલે જ્યુસ પીવાની શિયાળામાં મજા આવશે. હા, થાળી તૈયાર જ છે. वीडियो में इसलिए चैनल को लाइक करो. बाय बाय. चैनल को सब्सक्राइब करो, वीडियो को लाइक करो. बाद में रखते हैं. नैत्री फ्रूट सलाड पी रही है. ऐसे नहीं, ऐसे ऊपर के रखो. લાવું પકડી રાખું. હાથ में रखो बेटा. કપડામાં નો હાથ લુબાયો, કપડામાં નહીં લેવાનો. નકર મકોડા ચડશે પછી. सफरजन
બધું એમાં મમ્મીને દે ખવડાવે લાઈ હું ખવડાવું વીરા હું મૂકીને હું ખવડાવીશ તું તને. વિડીયો જો જો નેત્રીન પપ્પા કેટલા વાગ્યા છે એટલે હવા બાર વાગ્યા ખાવા બેસી ગયા હજી તો હવા બાર વાગ્યા છે ને એને ભૂખ લાગી ગઈ બોલો ખાવા બેસી ગયા અને આજ તો પછી ફૂલ થાળી છે ફ્રૂટ સલાડ છે સ્પ્રાઉટ છે આજે હા સવાર 6:30 ઉઠી છું અને અત્યારે 2:30 વાગ્યા છે એટલે આટલી કલાકના નિર્જળા તો મારે થઈ ગયા છે 6:30 થી 2:30 વાગ્યા સુધીના અને આજે તો છે ને આમળા નાખ્યા છે એટલે મસ્ત ટેસ્ટી લાગે દાડમથી થોડુંક કડવું લાગે પણ આજે તો આમળા મળી ગયા તો નહીં પપ્પા લઈ આવ્યા છે એટલે હમણાં થોડાક બે હાલશે આમળા જો વાગી ગયા છે 5 અને બસ મેં જ્યુસ પીધું છે હજી સુધી ગ્રીન જ્યુસ કાંઈ લીધું નથી થોડીક માંડવી ને એવું ખાધું હતું અને હવે ફ્રૂટ સલાડ પી લઉં છું જો આજે તો અમારું ફેવરિટ ફ્રૂટ સલાડ તો 7:30 વાગી ગયા દીવાબત્તી કરી લીધા અને બાજુમાં આરતીમાં ગઈ હતી ત્યાં આરતીમાં જઈ આવી અને બટેટા બાફવા મૂક્યા છે એટલે સ્પ્રાઉટ ને એ બધું પડ્યું છે સેવ મમરા અને ચવાણું ને બધું નાખી અને ભેળ બનાવી લેશું કાનીત્રી અને આ બે જો બાપ દીકરી બે આવ્યા તું ગઈ હતી ઉંદેડા પાસે ઉંદરડા હે ને 2 કલાક હતા 2 કલાક હતા અને પણ અંજવાડામાં હતા. તને તો મજા પડી ગઈ ને ઉંદેડા પાસે હવે તું તો આખો દી ત્યાં છચવાઈ જઈશ જો અટાણે ઉંદેડા પાસે ગઈ હતી અને હમણાં જમીને પાછી જાહે સારું હાલો હવે બટેટા બફાઈ ગયા છે તો મમ્મા હે ને એક ટેસ્ટબિન દીસાને લઈ જવા. ચેપીને દિશાને લઈ જવાય હા લઈ જશે હો હાલો આવી જાઓ બધા ભેળ ખાવા જો જમીને બાપ દીકરી બે પાછા ઉપડી ગયા ઉંદેડા પાસે આખો દી ને રાત નૈત્રીને તો મને એમ છે ઉંદેડા સપનામાં આવશે ચાલો હવે બધી કોમેન્ટના જવાબ પણ આપી દો એમાં મુકેશભાઈ પનારા આઈડી છે ને હાલો જાગુબેન જય શ્રી કૃષ્ણ હું તમારો વિડીયો દરરોજ જોઉં છું મને બહુ મજા આવે છે હું જસા પરથી હંસાબેન બોલું છું જય સિયારામ અને નૈત્રી બોલે છે તે મને બહુ જ ગમે છે મારે દીકરીઓ છે નહીં એટલે બહુ ગમે તો લઈ જાઓ નૈત્રીને એમ કરો ને આમ પણ દીકરીઓ છે એ બધી મીઠડી હોય છે મીઠુડી હોય છે દીકરીઓ બધી એટલે મજા આવે એમ તો થેન્ક યુ બેન હંસાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર તમે ડેઈલી વિડીયો જોવો છો પછી જેનિલભાઈ કે છે કેમ છો જાગુબેન બસ મજામાં છું ભાઈ પછી રેખાબેન અમારે કે છે જય શ્રી રામ રેખાબેન પછી જીગરભાઈ રબારી કે છે કે ગાંધીનગરથી છું ને તમારા વિડીયોની ખબર કેવી રીતે પડે તો તમે છે ને મારો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેઈલી રોજ રાત્રે હું વિડીયો મૂકીશ તમને નોટિફિકેશન મળી જશે અને તમને ન આવડે તો તમારા કોઈ રિલેટિવ્સ છે દીકરા દીકરી હોય બાજુમાં કોઈ રહેતા હોય તો એ લોકોને તમે કહેજો કે આ ચેનલ મને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને ડેઈલી વિડીયો મળી જશે રોજ રાત્રે 8 વાગે અપલોડ થશે એટલે જીગરભાઈ કે છે કે મેં પણ એનીમાં પોટ ઓર્ડર કર્યો છે અચ્છા એવું છે ઓકે તો તમને મળી જશે 1-2 દિવસમાં તો મળી જ જાય કદાચ વચ્ચે રજા આવી ગઈ હોય તો વાર લાગે બાકી તો 1-2 દિવસમાં તમને મળી જશે બેન ચિંતા ન કરતા પછી દક્ષાબેન કે છે કે એનીમામાં કેવું વોટર યુઝ કરવાનું એનીમામાં આપણે સાદું વોટર જ લેવાનું છે જે આપણે નળમાં આવે છે ને એ જ પાણી આપણે લેવાનું છે પોટમાં બીજું કોઈ દવાવાળું કે ગરમ પાણી કે ઠંડુ પાણી એવું કાંઈ જ લેવાનું નથી આપણે બાથરૂમમાં ટોયલેટમાં જે પાણી આવતું હોય ને નળમાં આપણે એ જ પાણી લેવાનું છે હિરેન બારૈયા એટલે કે સવિતાબેન કે છે કે બેન મારે 3 દિવસમાં 1 કિલો વજન ઘટ્યું અને રાત્રે પેટ ભરીને પણ જમું છું એક રોટલો તો જોઈએ હા સવિતાબેન તમે મને ખ્યાલ છે તમે ખેતીવાડીનું કામ કરો છો છતાં તમે આ સિસ્ટમ કરો છો તો પહેલાં તો તમને બેન અભિનંદન ખેતીવાડીનું કામ કરતાં કરતાં પણ તમે આ સિસ્ટમ કરો છો અને 3 દિવસમાં તમારું 1 કિલો વજન પણ ઉતરી ગયું છે તો બેન તમને ફાયદો થશે ભલે રાત્રે તમે પેટ ભરીને જમો છો કારણ કે તમારે કામ આલવાળું છે અમે હાઉસવાઈફ હોય ને તો શું હોય અમારે કે એટલું આલવાળું કામ ન હોય અને એમાં કામવાળા કામ કરતા હોય એટલે અમારે નિર્જળા વધારે કરવા પડે તમે નિર્જળા વધારે ન કરો તો પણ ચાલે અને તમારામાં જ એટલું આલવાળું છે એટલે ચિંતા ન કરતા તોય તમારો વેઇટ લોસ તો થશે જ પણ એનીમાં પ્રોપર કરજો
પછી યુઝર આઈડી છે અને કહે છે કે એનીમાં લઉં છું, મને માથું દુખે છે અને નાક ભારે ભારે લાગે છે. તો બેન એનીમાં લેવાથી માથું ન દુખે, એનીમાં લેવાથી માથું ઉતરી જાય. એનીમાં તમારો સરખો નહીં થતો હોય ને એટલે જ તમને માથું દુખતું હશે. એનીમાં સરખો કરો, પ્રોપર કરો. એનીમાં જે રીતે હું કહું છું એ રીતે કરો. ડાબા પડખે સૂઈને, જમણા પડખે સૂઈને, અને નાના છોકરા છે ડોગી પોઝિશનમાં એ રીતે. અને બાથરૂમમાં જગ્યા ન હોય તમે તો કાંઈ વાંધો નહીં, ટોયલેટમાં બેઠા બેઠા કરો. પછી આપણે છોકરાઓને જેમ કેમ ઊંધા આપણે સ્કૂલમાં જતા હોય ને કાન પકડાવે વાંકા વળીને એ રીતે કરો. બાથરૂમમાં જેને બાથરૂમમાં સૂતા સૂતા ન લઈ શકતા હોય તો શું કરવાનું, તો આ રીતે કરવાનું કે આપણે ટોયલેટમાં આપણે છોકરાઓને એ રીતના વાંકા વળી જવાનું નળી ચડાવીને. એ રીતના 2-3 વાર કરો એનીમાં, એટલે તમને માથું નહીં દુખે. એનીમાં સરખો નથી થતો ને એટલે જ તમને માથું દુખે છે. તો પ્લીઝ એનીમાં સરખો કરજો. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે જાગુબેન સાડીમાં સરસ લાગો છો. થેન્ક યુ ઇન્દુબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી રંજનબેન વાલવી કહે છે કે બેન મેં રવિવારે 4 વાગે ફોન કર્યો હતો, મેં એનીમાં પોટ ગળણી મગાવી છે, પેમેન્ટ પણ કરી દીધું છે. આ એનીમાં પોટ આવશે એટલે હું તમને ફોન કરીશ, મને ગાઈડ કરજો. મેં ફોન કર્યો, અનિલભાઈ પાસે બધું મંગાવી લીધું છે અને કેટલા દિવસમાં આવશે. ઓકે બેન, ચોક્કસ તમે મને ફોન કરજો, ન સમજાય ત્યાં પૂછજો, હું ચોક્કસ ફોનમાં બધાને વ્યવસ્થિત જવાબ આપું જ છું. પણ ક્યારેક એવું બને કે ફોન સાયલેન્ટ હોય અથવા તો ફોન ઘરે પડ્યો હોય ને હવે ગામમાં વયા ગયા હોય રખડવા, તો ફોન ન ઉપડે, તો એવું લાગે તો ફરીવાર તમારે ફોન કરી જોવો. હું ટાઈમ મળશે એટલે ચોક્કસ તમારી સાથે વાત કરીશ અને ફોનમાં તો હું જવાબ આપીશ જ, પણ શક્ય હોય ત્યાં સુધી કોમેન્ટમાં બધા વધારે પ્રશ્નો કરજો જેથી કરીને બીજાને ફાયદો થાય. જીકે બારોટ આઈડી છે અને કહે છે કે સાચી વાત છે બેન, સંતોષ એટલું જ સુખ છે. અને ઘી ખવાય બેન? તો ના બેન, ઘી ન ખવાય. આપણે મિલ્ક પ્રોડક્ટ છે એ ટોટલી બંધ કરવાની છે. તો મિલ્ક પ્રોડક્ટમાંથી જ ઘી બને છે. ઘી, દૂધ, છાશ, માખણ, પનીર, ચીઝ, આ બધું ઘીમાંથી જ બને છે, દૂધમાંથી જ રૂપમાં. એટલે એ વસ્તુ આપણે બંધ કરવાની છે. જીગરભાઈ કહે છે કે હેલો બેન, ગ્રીન જ્યુસમાં ખાલી આમળા પાવડર ચાલે? પ્લીઝ કહેજો ને. હા, આમળા પાવડરનો આજે 3જો દિવસ છે આમળા પાવડર વિશે. એટલે તમે લોકો છે ને વિડીયો જોવો એટલે તમને સમજાઈ જશે કે આમળા પાવડર ટૂંકમાં નાખી શકીએ આપણે. દાડમ જેને ન ભાવતું હોય એ આમળા પાવડર નાખે અને પછી તો તાજા આમળા આવી જશે, એટલે પછી તો કંઈ ચિંતા છે જ નહીં. પછી ચેતન કે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ. પછી આહિર સુરભીબેન કે છે કે જય મુરલીધર જાગુબેન, તમારા વિડીયો મને હિંમત આપે છે વજન ઘટાડવા માટે. મારી ઉંમર 25 છે, મારો વજન ખૂબ જ વધે છે, બ્લડ નથી બનતું, એના કારણે બ્લડની દવા ચાલુ રાખવી પડે છે અને એનાથી વજન વધી જાય છે. મેં બહુ દવા કરી છે વજન ઉતારવા માટે, ડાયટિંગ, કસરત પણ કરી તો પણ કંઈ ફરક ના પડ્યો, એટલે બધું છોડી દીધું. મેં તમારા વિડીયો જોઈને મને ફરીથી ઉમ્મીદ જાગી છે કે હું મારો વજન ઓછો કરી શકું છું. તમારો ખૂબ ખૂબ આભાર બેન. તો ચોક્કસ બેન, વેઇટ લોસ તો થશે જ, ઘણા બધાના થયા છે અને તમે ડેઈલી વિડીયો જોવો જ છો, સાંભળો છો, કેટલી કોમેન્ટ આવે છે કે મારો આટલો વેઇટ લોસ થયો છે, આટલો થયો છે. તો બેન, વેઇટ લોસ તો થાય જ છે બધાનો, પણ તમારે બ્લડ નથી બનતું એટલે તમે ચિંતા ન કરતા. તમે છે ને મને ફોન કરજો, મારો જે નંબર આપેલો છે ને સ્ક્રીન ઉપર એમાં મને ફોન કરજો. તમે કસરત, ડાયટિંગ બધું તમે કરી લીધું છે છતાં પણ તમારો વજન ઉતરો નથી, તો તમે આ સિસ્ટમ એકવાર ટ્રાય કરી જુઓ, ચોક્કસ વજન તો ઉતરશે જ તમારું બી. પછી ધરમસિંહભાઈ પટેલ આપણે મુંબઈથી છે, ડેલી વિડીયો જોવે છે. સીતારામ જાજાથી લાઈક સાથે. ગૌરી સુતાઈ, ગણનાથ, નમો નમસ્તે. નૈત્રીબેનની બોજ, સોલા ડકડી, ખમ્મા ઘણી, ધન્યવાદ, આવજો. ઓકે ધરમસિંહભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. પછી આરએન ગેમર આઈડી છે અને કહે છે કે મારે ખેંચની દવા ચાલુ છે, તો સવારે દવા લેવાની હોય તો નિર્જળા ન થાય તો શું કરવું? તો બેન, તમે છે ને મને ફોન કરજો, કારણ કે તમને ખેંચ આવે છે એટલે તમારે ધ્યાન રાખીને સિસ્ટમ કરવાની છે. આપણે કાંઈ પણ કરીએ આપણા શરીરનું ધ્યાન રાખવાનું છે. વેઇટ લોસ તો થાય જ છે, પણ આપણે ધ્યાન રાખીને વેઇટ લોસ કરવાનો છે. એટલે તમે છે ને મને ફોન કરજો, એટલે હું ચોક્કસ તમને સમજાવીશ ફોનમાં કે તમારે કઈ રીતે કરવું. કૃષ્ણાબેન રાહિલ કે છે કે મારે પિત્તાશયમાં 15 mmની પથરી હતી, જેમાં મેં આયુર્વેદિક દવા શરૂ કરી હતી અને 5 વીકમાં જ મારી પથરી નીકળી ગઈ છે. તો જાગુબેન, તમારા વિડીયો દ્વારા હું દરેકને કહેવા માગું છું કે જે કોઈને પિત્તાશયમાં પથરી હોય તો પિત્તાશય નહીં કઢાવતા,
અને ભાવનગરમાં નટુભાઈ વેદની આયુર્વેદિક દવા કરજો, 100% પથરી નીકળી જશે. ઓકે બેન, ભાવનગરમાં છે નટુભાઈ વેદ, કોઈને પિત્તાશયમાં પથરી હોય તો તમે લોકો એની દવા ચાલુ કરી શકો છો. લાલે પટેલ આઈડી છે અને કહે છે કે બેન ગણપતિનું ગીત ગાઓ. તો સરસ મજાના પવિત્ર દિવસો દાદાના ચાલી રહ્યા છે અને દાદા ઘરે ઘરે બિરાજમાન છે. તો એક લાઈન તમને પણ સંભળાવી દો ગણપતિનું. મને તો એમ થાય કે હું તમને લોકોને ગીત સંભળાવું, માઇક ને બધું ચાલુ કરીને સંભળાવું, પણ હવે કોપીરાઇટ આવી જાય છે એટલે પ્રોબ્લેમ છે. અને તમે લોકો કોઈ ફેસબુક કે એવું યુઝ કરતા નથી, બાકી ફેસબુક યુઝ કરતા હોય, ઇન્સ્ટા, ફેસબુક, તો એમાં હું મારા વિડીયા મૂકું જ છું, એટલે તમે લોકો જોઈ શકો એમાં. અને એમાં ક્યારેક આપણે લાઈવ કર્યું હોય તો આપણે લાઈવમાં પણ એમાં મળી શકીએ ફેસબુકમાં, ને એમાં કંઈ કોપીરાઇટનો પ્રોબ્લેમ ન આવે, પણ આમાં તો તરત આવી જાય. ગણનાયકાય ગણદેવતાય ગણાધ્યક્ષાય ધીમહિ ગુણશરીરાય ગુણમંડિતાય ગુણેશાનાય ધીમહિ ગુણાતીતાય ગુણાધીશાય ગુણપ્રતિષ્ઠાય ધીમહિ एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि आयो रे गणपति आयो रे लायो रे रिद्धि सिद्धि लायो रे आयो रे गणपति आयो रे लायो रे रिद्धि सिद्धि लायो रे हे गणपति आयो बापा रिद्धि सिद्धि लायो गणपति आयो बापा रिद्धि सिद्धि लायो गजानन आयो रिद्धि सिद्धि लायो गजानन आयो रिद्धि सिद्धि लायो. બસ જો કદાચ કોપીરાઇટ આવશે તો બસ આશા રાખું છું કે તમને લોકો તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો એ પૂરો કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.